આજે ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરત સિવિલ હોસ્પિટલ રામમયની ભક્તિમાં ડૂબ્યું હતું. નર્સિંગ અગ્રણી ઇકબાલ કડીવાલાની આગેવાનીમાં નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી નીકાળી ધાર્મિક માહોલ બનાવ્યો હતો. આખું કેમ્પસ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. નર્સિંગ સ્ટાફે કેસરિયા પહેરવેશ સાથે રેલી નીકાળી હતી. આજે સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં રંગેચંગે થઈ રહેલી ઉજવણીનો સાક્ષી બન્યું હતું. પૂર્વ સેક્રેટરી કિરણભાઈ દોમડિયા, નિલેશ લાઠિયા, વિરેન પટેલ, જગદીશ બુહા સહિત મોટી સંખ્યામાં નર્સિંગ એસોસિએશન ટીમ ઉપસ્થિત રહી હતી. જય જય શ્રી રામ, જય શ્રી રામ. 500 વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ઘોષ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મોડું મીઠું કરવામાં આવશે. સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામલલ્લાની ઉજવણી કરવામાં આવશે. જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. બોલો જય જય શ્રી રામ.